શ્રી ઠાકોરજીના ચરણ કમલમાં દંડવત નમસ્કાર કરવાથી જીવના અમંગલો દૂર થાય છે અને મંગલની પ્રાપ્તિ થાય છે. એટલા માટે આપણે ત્યાં રીત છે, એવી પરંપરા છે કે ઘરની બહાર નીકળીએ એ પહેલા ભલે અનવસર થઈ ગયા હોય તો ત્યાં મંદિરની બહાર, અને જો પ્રભુ જાગતા હોય તો ત્યાં સન્મુખમાં દંડવત કરીને જઈએ છીએ. કેમ? અમંગલ ટળી જાય. આ પ્રભુના ચરણ કમલનું મહાત્મ્ય છે. ફલવાંશ્ચૈવ મે ભવઃ, જીવને પરમ ફલ પ્રાપ્ત થાય છે. વિચાર કરો, જે યોગીન્દ્ર મુનિન્દ્ર ધ્યાનાવસ્થિત થઈને જે ચરણ કમલનું ધ્યાન કરે છે, છતાં એ ચરણ કમલની સાક્ષાત પ્રાપ્તિ ભાગ્ય કોઈને થતી હશે, એવા ચરણ કમલનું સાક્ષાત વંદન એ એક નિજભક્ત નિત્ય કરે છે. એક પ્રભુનો અનન્ય નિજભક્ત એ નિત્ય એ ચરણ કમલમાં વંદન કરે છે. સાક્ષાત આમ ચરણ કમલને પકડી અને એ અંગુષ્ઠને પોતાના મસ્તક પર આમ ધારણ કરે છે. એ યોગીન્દ્ર મુનિન્દ્ર ભાગ્યશાળી કહેવાય કે પછી એક ભક્તજન ભાગ્યશાળી કહેવાય? એક ભક્તજન. ફલવાંશ્ચૈવ મે ભવઃ, મને પરમ ફલની પ્રાપ્તિ થઈ રહી છે, કારણ કે મને સાક્ષાત પ્રભુના ચરણ કમલમાં પ્રપત્તિ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. જીવનમાં કઈ વિશેષ સાધન બની શકે કે ન બની શકે, પણ ક્ષણે ક્ષણે પ્રભુને યાદ કરીને અંતઃકરણથી પણ, ભલે તમે સન્મુખ ન હોવો, પણ હે પ્રભુ આપને દંડવત પ્રણામ, એ પ્રકારે પ્રભુને નમસ્કાર કરો. આ આપણો એક સ્વતંત્ર અધિકાર છે. જો એ પણ આપણે નહીં કરીએ, એના પણ યોગ્ય, જો આપણે એની પણ યોગ્યતા આપણે નહીં સાધીએ, તો ખરેખર શ્રી મહાપ્રભુજી જે ભક્તિ માર્ગ આપણને પ્રદાન કરે છે, એનું જે પરમ ફલ, જે ભજનાનંદ છે, બહુ દૂર છે આપણા માટે, બહુ દૂર છે અને બહુ ક્લિષ્ટ છે. તો પછી એ સાક્ષાત ભજનાનંદને પ્રાપ્ત કરવું બહુ દૂર છે. રથાતુર્ણમવપ્લુત્ય સોક્રૂર સ્નેહ વિહ્વલઃ પપાત ચરણોપાન્તે દંડવત રામ કૃષ્ણયો. અને આવું વિચારતા વિચારતા અક્રૂરજી જ્યારે વ્રજની અંદર પહોંચે છે, નંદાલય સુધી આવી ગયા, અને જેવા પ્રભુના દર્શન થયા ત્યારે રથાતુર્ણમવપ્લુત્ય, રથમાંથી ઉતર્યા નથી પણ રથ ઉપરથી છલાંગ લગાવીને નીચે આવ્યા, અને ત્વરિત ગતિથી સ્નેહ વિહ્વલ થઈને શ્રી ઠાકોરજી જ્યાં બિરાજતા હતા એમના ચરણ કમલમાં જઈને પોતે પડ્યા છે, પ્રણતિ કરી છે, વંદન. માટે ગોપાલદાસજી કહે છે, હે શ્રી વિઠ્ઠલ વર સુંદર, હે નવઘન શ્યામ તમાલ, હે જગતી તલ ઉદ્ધાર કરેવા, હે પરમ દયાલ પ્રભુ, વંદુ, હું આપને નમસ્કાર કરું છું, હું આપને વંદન કરું છું. વંદુ. અને ત્યારબાદ આવે છે વિઠ્ઠલવર, શ્રી વિઠ્ઠલવર. વિઠ્ઠલ શ્રી ગુસાઈજીનું આપનું આ નામ, ગોપાલદાસજીના શબ્દોમાં કહું તો શ્રી વિઠ્ઠલ સુખકારી, નામે નિષ્પાપ થાય નર નારી, દુર્ગતિ સકલ નિવારી. આ શ્રી ગુસાઈજીનું નામ. શ્રી વિઠ્ઠલ કેવા સુખકારી, નામે નિષ્પાપ થાય નર નારી. શ્રી વિઠ્ઠલ તો સુખકારી છે, પણ જો એવા શ્રી વિઠ્ઠલનું કેવલ નામનો પણ જો આશ્રય જીવ લઈ લે છે, કઈ જ ન થઈ શકે. શ્રી વિઠ્ઠલ, શ્રી વિઠ્ઠલ, શ્રી વિઠ્ઠલ. આ પ્રકારે શ્રી ગુસાઈજીનું કેવળ જે સ્મરણ માત્ર કરે છે, નિષ્પાપ થાય નર નારી, એના સકલ દોષોનું શમન થાય છે, એના સકલ દુરિતોનો નાશ થઈ જાય છે. આવું અશેષ મહાત્મ્ય એ શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજીનું છે. આપ સૌ નામ રત્નાક્ષરનો પાઠ કરો છો? આ રીતના કેમ જુઓ છો મને? બહુ જાણીતી વસ્તુ કીધી છે, આમ કોઈ એવું અજાયણી વાત નથી કરી. એના પ્રારંભમાં જ શ્રી રઘુનાથ ચરણ આજ્ઞા કરે છે, યન્નામાર્કો દયાત પાપ ધ્વાંતરા
રાશિ પ્રશામ્યતિ વિકસંતિ હૃદબ્જાની તન્નામાની સદાશ્રયે. શ્રી વિઠ્ઠલ, આ નામ શ્રી ગુસાઈજીનું કેવું છે? આનાથી ઇતર બીજા 107 નામ છે, પણ આ શ્રી વિઠ્ઠલ એ આપનું મૂળ સ્વરૂપ છે, એ આપનું મૂળ નામ છે. આપનું નામ કેવું? સૂર્ય જેવું છે. નિહારમિવ ભાસ્કર, શ્રીમદ ભાગવત કહે છે. ગમે તેવું અંધારું હોય, ગમે તેવી ઝાકળ હોય, પણ જ્યારે સૂર્યનો ઉદય થાય, એ સૂર્યનો ઉદય થતા એ અંધકારની નિવૃત્તિ થાય, એ ઝાકળ, એ કોહરા દૂર થઈ જાય. આ સૂર્યનો પ્રતાપ છે. અંધકાર એમ વિચાર કરે કે આજે હું આ સૂર્યના પ્રકાશને જીતી લઉં, તો એ શક્ય નથી, કારણ એનું વિશુદ્ધ સ્વરૂપ છે. અંધકાર ગમે તેટલો યત્ન કરે, એ પ્રકાશની સામે પોતાના અસ્તિત્વને ટકાવી નથી શકતો. આવા શ્રી ગુસાઈજીના કેવલ આપનું નામ જ એ સૂર્ય જેવું છે. યન્ના માર્કોદયાત, જેમનું નામ રૂપી સૂર્ય ઉદય થઈ જાય. પાપ ધ્વાંતરાશિ પ્રશામ્યતિ, જીવના અંતઃકરણમાં અનેક જન્મોના દુરિતો, અનેક જન્મોના દોષો જે અંધકાર રૂપ જે વિદ્યમાન છે, આ નામ રૂપી સૂર્યનો ઉદય થવાથી એ બધા જ દોષો, દુરિતો, જેમ અંધકારની નિવૃત્તિ થાય એમ એ દોષોની નિવૃત્તિ થઈ જાય છે. આપ સૌને કહું, નામનું શું મહાત્મ્ય છે? નામ સ્વયં એક પ્રાયશ્ચિત્ત છે. આજે આપણા જીવનમાંથી ભગવાન નામ સ્મરણ છૂટતું જાય છે. આજે આપણે એનાથી બહુ દૂર થતા જઈએ છીએ. હા, એ વાત અલગ છે કે દુઃખ મેં સુમિરન સબ કરે, પણ એ તો દુઃખ હોય તો પણ સહજ સ્મરણ આ એક જીવનું સ્વરૂપ છે. સહજ સ્મૃતિ. શરીરાય મહાપ્રભુજી તો આજ્ઞા કરે શિક્ષાપત્રમાં, તત્સ્મૃતિ ક્રિયતામ સદા. તે પ્રભુની સ્મૃતિ અહર્નિશ જીવને હોવી જોઈએ. યત્રૈવ યત્રૈવ મનો મદીયમ તત્રૈવ તત્રૈવ તવ સ્વરૂપમ. પ્રભુ, મારું આ મનને હું રોકી નહીં શકું. મન મારા હાથમાં નથી. મનનો નિગ્રહ કરવો એ બહુ કઠિન છે. અર્જુને પણ આ વસ્તુ કહી ને, તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. જેમ વાયુને બાંધવું, વાયુને પકડવું જેમ કઠિન છે, એમ આ મનને પકડવું છે. મનનો નિગ્રહ નહીં થઈ શકે. આ મન તો ભટકવાનું છે, પણ એટલી કૃપા, જ્યાં જ્યાં અમારું મન જાય ત્યાં ત્યાં આ મનને આપના જ સ્વરૂપની ભગવત સ્મૃતિ, નામસ્મરણ, એ નામના આધારે આપણે પ્રભુનું સ્મરણ કરીએ છીએ. આપણા જીવનમાંથી છૂટતું જાય છે. નામ શું છે? નામ સ્વયં પ્રાયશ્ચિત્ત છે. મર્યાદા માર્ગની અંદર તમે જો કોઈ એવા દોષો કરો છો, તો જેવો તમારો દોષ સામે એનું એવું પ્રાયશ્ચિત્ત હોય છે. અને એ પ્રાયશ્ચિત્ત કરતા 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 આખું જીવન વયું જાય, પણ આપણે આપણા બધા જ દોષોને નિવૃત્ત નથી કરી શકતા. આપણી આયુ કેટલી, આપણી પાસે સમય કેટલો? કોઈ દેહ એ 80 વર્ષની આયુ ધરાવે છે, તો કોઈ દેહ એ 90 વર્ષ સુધીની આયુ ધરાવે છે, કોઈ દેહ કેવલ 60 વર્ષ. પ્રત્યેક દેહની અલગ અલગ આયુ છે, અને એ ન્યૂનાધિક્ય કરતા પણ છેલ્લે સરવાળે તો અલ્પાયુ છે. આમાં તમે કેટલા પ્રાયશ્ચિત્ત કરશો? એક હોય છે ચાંદ્રાયણ તપ્ત કૃચ્છ વ્રત, એક માસ પર્યંતનું પ્રાયશ્ચિત્ત થાય. હવે એ એક માસમાં તમે જેટલું પ્રાયશ્ચિત્ત કર્યું, એક દિવસની 24 કલાક, તો 30 દિવસની એ 24 કલાકનો એ હિસાબ કરો, કેટલી કલાકો થતી હશે? એટલી કલાકો તમે પ્રાયશ્ચિત્ત કર્યું. એ પ્રાયશ્ચિત્તના ફલ સ્વરૂપે જે એક દોષ હતો એ દૂર થયો. પાછળના અનેક જન્મોના દોષો તો એમને હજી રાહ જોઈને ઉભા. આમ લાઈનમાં બધા શું કે ક્રમશઃ એક પછી એક, જેમ એક સ્કૂલમાં વિદ્યાર્થીઓ આમ લાઈનમાં ઉભા હોય, એવી રીતના એ દોષો આપણા જન્મ જન્માંતરોના આમ લાઈનમાં ઉભા. હવે એ એક માસ સુધી જો આ પ્રાયશ્ચિત કર્યું અને સામે એક દોષની નિવૃત્તિ થઈ,
એ એક માસમાં કેવલ એક દિવસ, એ એક દિવસમાં એક કલાક, એ એક કલાકમાં એક ક્ષણ પણ જો તમે કૃષ્ણ નામ કે વલ્લભ નામ કે વિઠ્ઠલ નામનું ઉચ્ચારણ કર્યું હોય તો કોટી જન્મોના પાતકોની નિવૃત્તિ થાય. કોટી જન્મોના પાતક નામ છે, નામ જ પ્રાયશ્ચિત છે. આ વિષય નીકળો એટલે કહું છું, નૃસિંહ પુરાણમાં આવું વાક્ય આવે છે, નામનો સ્તી યાવતી શક્તિ પાપ નિર્દહને હરે તાવ કર્તુમ ન શક્નોતિ પાતકમ પાતકી જનઃ. નામમાં શું સામર્થ્ય છે તો કહ્યું, નામનો સ્તી યાવતી શક્તિ, નામમાં જે સામર્થ્ય છે એ કેનું નામ? હરે હે, પ્રભુનું જે નામ છે. લૌકિક આપણા લોક સંબંધમાં એવું બને કે કોઈનું નામ એ ભગવાન નામની સાથે મેચ થતું હોય, અથવા તો ભગવાન નામ જ કોઈનું આપણા લોક સંબંધમાં એ પરિજનોમાં કોઈનું નામ હોય, કોઈનું નામ હોય ગોવિંદ, કોઈનું નામ હોય માધવ. આપણે ત્યાં તો ઘણા વૈષ્ણવોનું નામ પણ વલ્લભ હોય છે, ઘણા વૈષ્ણવ પણ વિઠ્ઠલદાસ, એવી રીતના વિઠ્ઠલ એવું નામ હોય છે. તો એના ઉચ્ચારણ માત્રથી આ ફળ નથી મળતું. હા, એ વાત અલગ હતી, જ્ઞાપિતા અખિલ મહાત્મ્ય. વળી પાછી એ જ વાત આવી કે ત્યાં પ્રભુનો નિજ સ્વતંત્ર પ્રભુની ઈચ્છા છે, પુષ્ટિ લીલા કરી રહ્યા છે પ્રભુ. પોષણમ તદનુગ્રહ, ત્યાં પ્રભુ અનુગ્રહ કરી રહ્યા છે, એટલે અજામિલે એના પુત્રને બોલાવ્યો અને પ્રભુ સાંભળ્યા. સાક્ષાત ભગવાન નામ, ભગવાન નામનું શું સામર્થ્ય. આ વાત મેં એટલા માટે કહી, એક જગ્યાએ એક વૈષ્ણવ હતા અને એના બાળકને બોલાવ્યો અને એનું બહુ સુંદર, હું અત્યારે નામ ભૂલી રહ્યો છું, પણ ભગવત સંબંધી નામ હતું. એને પૂછ્યું, મેં કીધું બહુ સુંદર નામ છે, આવું ના, બસ પ્રભુની સ્મૃતિ થાય ને એટલે એને બોલાવતા બોલાવતા સ્મરણ થઈ જાય. નહીં, ત્યાં એ નામની સાથે લોક સંબંધ જોડાયો છે. એટલે આવું કદાચ કરતા હોવ તો આ ભૂલ ના કરશો. સાક્ષાત પ્રભુને ઉદ્દેશીને પ્રભુનું નામ, સાક્ષાત શ્રી મહાપ્રભુજીને ઉદ્દેશીને શ્રી મહાપ્રભુજીનું નામ, સાક્ષાત શ્રી ગુસાઈજીને લક્ષ્યમાં રાખી, કેન્દ્રમાં રાખી અને આપના જ નામનો આશ્રય, એ જ ફલરૂપ છે. હમણાં થોડું ગળામાં થોડી સમસ્યા છે, થોડા 4-5 દિવસોથી. આપ સૌને આમ વચ્ચે વચ્ચે આ મને થાય તો પેલું ખલેલ નથી પહોંચતી ને, બસ એવું મેં જોયું છે ઘણી વાર. આમ ઠસકો આવે કે આમ સામે સાંભળતા સાંભળતા, સ્ક્રીનમાં જોજો તમને એકદમ સ્પષ્ટ દેખાશે, સાંભળતા આમ એવું થાય, આવું થઈ જાય. એવી ખલેલ આપને નથી પહોંચતી ને. નામનો સ્તી યાવતી શક્તિ, સાક્ષાત પ્રભુના નામનું શું સામર્થ્ય છે. પાપ નિર્દહન, આમ તો નામના અનેકવિધ ફલ છે. જેમ ભગવાન ષડધર્મ યુક્ત છે, એમ પ્રભુનું નામ ષડધર્મ. આ નામ, રૂપ, ગુણ, લીલા આદિ આ સર્વ કાંઈ આ ષડધર્મ યુક્ત. અને ષડધર્મ યુક્ત હોવાથી અસાધ્ય સાધે છે, અસંભવ સંભવ થાય છે. કારણ કે એમાં ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય વિદ્યમાન છે. એ સામર્થ્ય એમાં વિદ્યમાન છે. એને બહુ ટૂંકમાં કહું તો એ સ્વરૂપાત્મક છે. સ્વરૂપાત્મક અનેકવિધ ફલ છે. અને એ અનેકવિધ ફલોમાં સૌથી પહેલું ફલ જ એ છે, એ કયું? એના દોષોને દૂર કરવા, સર્વ દોષોને દૂર કરવા. અચ્છા, કેટલા દોષોને? તો કહ્યું તાવત કર્તુમ ન શક્નોતિ પાતકમ પાતકી જનઃ. શું અદ્ભુત વાત કરી છે. આ બાજુ નામ લેતો જાય, આ બાજુ દોષ કરતો જાય. એનામાં દોષો કરવાની એટલું સામર્થ્ય નહીં હોય, એટલા આ બાજુ એના એ પાપો દૂર થતા જશે. એકવાર નામોચ્ચારણથી કોટી જન્મોના દૂરી તો દૂર થતા હોય, તો સહસ્ર વખત નામ લેવાથી કેટલા કોટી, એની તો ગણતરી ન થઈ શકે. તો આ એક જન્મમાં જીવ કરીને જીવ કેટલા દોષ કરશે. શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ગુસાઈજીના નામનો આશ્રય કરો. શ્રી વિઠ્ઠલ સુખકારી નામે નિષ્પાપ થાય. વંદુ શ્રી વિઠ્ઠલ વરસુ.
આ અચાનકથી યાદ આવી ગયું શ્રી વિઠ્ઠલ સુખકારી, કારણ કે હવે ખબર જ છે પાંચમા આખ્યાને નહીં પહોંચે, એટલે થોડા ઘણા એ બધા વિષયો પણ આમ લેતા જઈએ. આપણે ફ્લાઇટમાં બેસીને જઈએ ને તોય ન પહોંચાય, કારણ કે હજી વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર ચાલી રહ્યું છે. વિદા વિઠ્ઠલ અર્થાત વિદા ભગવત સ્વરૂપ તદ ભક્તિ જ્ઞાનેન ઠમ શૂન્યમ તત્ સંબંધ રહિતમ કર્મ જ્ઞાનોપાસનાદિકમ તતઃ સર્વાન લાતી આદત્તે સ્વમાર્ગે અનુગૃહ્યતિ ઇતિ વિઠ્ઠલઃ. વિઠ્ઠલ એટલે કોણ? આ વિઠ્ઠલ નામની વ્યાખ્યા છે. 3 અક્ષર આમાં છે, એક વિદ, એક ઠ અને એક લ, અને એની પછી એમાં સંધિ કાર્ય થાય. મૂળમાં વિદ દ છે, દ ખોડ્યો, વિદ, પછી ઠ અને લ, અને એમાં વ્યાકરણની સંધિ થાય એટલે એ વિઠ્ઠલ એવું બની જાય. વિદનું કંઈ અલગ સ્વરૂપ છે, ઠનું કંઈ અલગ સ્વરૂપ છે, અને લકારનું પણ કંઈ અલગ સ્વરૂપ છે. વિદ એટલે જ્ઞાન, ઠ એટલે શૂન્ય, અને લ અર્થાત લાવવું, લઈ આવવું. આપ સૌ આવ્યા છો કે આપ સૌને લઈ આવવામાં આવ્યા છે ભક્તિ માર્ગમાં, ભગવત સેવામાં, ભગવન નામમાં, ભગવત ચરિત્ર શ્રવણમાં, ભગવત ગુણગાનમાં, અથવા અહીંયા ઉપલેટામાં શ્રી વલ્લભાખ્યાન રસપાન મહોત્સવમાં. આપ સૌ આવ્યા છો કે લઈ આવવામાં આવ્યા છે? ભક્તિ માર્ગમાં આપ સૌ આવ્યા છો? બહુ સરખો જવાબ આપજો. હું સામે પાછો બીજો પ્રશ્ન પૂછીશ, બહુ વિચારીને જવાબ આપજો. લઈ આવવામાં આવ્યા છો. હાથમાં તુલસી લઈ અને સગદ્ય પંચાક્ષર જ્યારે બોલતા હતા ત્યારે ખબર હતી કે આ ભક્તિ માર્ગ છે? ત્યારે ખબર હતી કે આ પ્રભુનો અનુગ્રહનો માર્ગ છે? ત્યારે ખબર હતી કે આ કૃષ્ણ સેવાનો માર્ગ છે? નહીં. જ્ઞાનાવસ્થિત થઈને તમે કરો તો ઠીક છે, પણ અજ્ઞાન અવસ્થામાં તમારા દ્વારા થઈ રહ્યું છે. લઈ આવવામાં આવ્યા છો. ભગવત સેવા માં તમે સૌ આવ્યા છો. ભગવત સેવામાં પ્રવેશ કર્યો છે કે પ્રવેશ કરાવડાવ્યો છે? જીવને તો ખબર નથી. એ જીવ તો હાથ જોડી સન્મુખ થઈ ચરણ કમલ પકડી અને કહે છે, કૃપાનાથ આપની કૃપાથી હવે નામ નિવેદન થયું. અબ જીવ કો કહા કર્તવ્ય હૈ? હવે જીવનું કર્તવ્ય શું? તો એને ખબર હોત તો એ તો કે તો હવે પ્રભુ હવે સેવા કરું ને, એવું નથી પૂછ્યું. અબ જીવ કો કહા કર્તવ્ય હૈ? હવે મારું કર્તવ્ય શું? अब यह जो मेरो सर्वस्व है वह मैं तेरे माथे पधरा दऊं हूं. नीकी भांति सु सेवा કર્યો. अपनो सर्वस्व जानी ते सेवा કર્યો. સેવામાં પ્રવેશ કરાવડાવ્યો છે. અચ્છા ઠીક છે, એ ભગવદીઓ તો આવું પૂછ્યું. આપ સૌ પૂછો છો અમને આવું કઈ પૂછો છો? શ્રી મહાપ્રભુજીએ અમારા હૃદયમાં બિરાજાવી અને આપ સૌનું આત્મનિવેદન કરાવ્યું, અને એ પછી આપ સૌ દંડવત કરીને આપણે સૌ છૂટા પડીએ છીએ. ઘણીવાર એવું થાય, એવા વૈષ્ણવોને પણ મેં જોયા છે કે મારી આટલી ઉંમર હતી ત્યારે મેં બ્રહ્મ સંબંધ લીધું, મેં આત્મનિવેદન કર્યું, અને આજે મને આટલા વર્ષો થઈ ગયા છે, આટલા વર્ષ પછી હું મારા ગુરુદેવના દર્શન કરું છું. ક્યાં હતા આટલો સમય? એ દંડવત કરી અને છૂટા પડ્યા એ પડ્યા. આપણી પાસે એ અવસર નથી, આપણી પાસે સમય નથી કે આપણે એના દ્વારા એ જાણીએ કે અબ હમારો કહા કર્તવ્ય હૈ.
કો ધર્મ સર્વધર્માણામ ભવતઃ પરમો મતઃ. હવે મારો સર્વશ્રેષ્ઠ ધર્મ કયો? આપ આજ્ઞા કરો. ભક્તિ માર્ગમાં શ્રી ગુસાઈજી આપ જીવોને લઈ આવે છે, માટે આપ વિઠ્ઠલ છે. ભક્તિ માર્ગમાં કૃષ્ણ સેવામાં શ્રી ગુસાઈજી આપ જીવોને સુદૃઢ બનાવી રહ્યા છે, માટે આપ શ્રી વિઠ્ઠલ છે. ભક્તિ માર્ગમાં ભગવત ચરિત્રના શ્રવણનું વ્યસન આપ નિજજનોને કરાવી રહ્યા છે, માટે આપ શ્રી વિઠ્ઠલ છે. આ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીનું સ્વરૂપ છે. વિદ એટલે જ્ઞાન, ઠ એટલે શૂન્ય અને લ અર્થાત લાવવું. આ નામનું મહાત્મ્ય છે. જાગો છો બધા? હજુ 6 જ વાગ્યા છે. ગભરાશો નહીં. કાલે કહ્યું તું ને એમ 9 વગાડીએ. આમ જો જોવા જાઓ તો હવે 5 જ દિવસ છે મારા હાથમાં. છેલ્લો જે દિવસ છે તે દિવસે તો પછી છેલ્લે બધી ફોર્માલિટી, બધું સન્માન ને કેટલા 300 જણાનું કે 200? 300. હા બોલો. તે દિવસે તો મારે બહુ વહેલું પૂર્ણ કરવું પડશે. તો હવે આ 5 દિવસ છે તો પછી રોજ આપણે સૌએ ઘરે જઈને સીધા મહાપ્રસાદ લેવા બેસવાનું એવું થાય. એટલે 9 વગાડીશું. અમુક ગભરાઈ ગયા છો આમાં કે ખરેખર 9 વાગશે. જાગો છો ને બધા? ચાલો, આ નામ વિષય ચાલી રહ્યો છે ને, તો 2 ક્ષણ નામનો આશ્રય લઈએ. મારા જયંતિભાઈ ને બધા અહીંયા બેઠા છે. અમે સુરતમાં રાત્રે બધાને ઉષ્ણોદક લેવડાવ્યું. બોલો, ઉષ્ણોદક એટલે ખબર છે? સ્મરણમ ભજનમ. હજી નથી ખબર પડી. અમે રાત્રે 1 વાગે લેવડાવતા. બોલો, 2 ક્ષણ ભગવાન નામનો આશ્રય લઈએ અને પછી આપણી ચર્ચા આગળ વધારીએ. બધા ભાવથી અનુગાન કરજો. વિદ એટલે જ્ઞાન. આ કેવું જ્ઞાન છે? ભગવત સ્વરૂપ તદ ભક્તિ જ્ઞાનેન. ભગવત સ્વરૂપનું આ મહાત્મ્ય જ્ઞાન છે. લૌકિક જ્ઞાન નથી, કોઈ સામાન્ય જ્ઞાન નથી, પણ સાક્ષાત ભગવાનનું મહાત્મ્ય જેમાં વિદ્યમાન છે એવું જ્ઞાન. એક વિદ્યાલયમાં એક વિદ્યાર્થીને જ્યારે એક શિક્ષક ભણાવી રહ્યા છે, એ પણ જ્ઞાન છે, પણ એ જ્ઞાન પ્રાકૃત જ્ઞાન છે. જ્ઞાનના પણ પ્રકાર છે. એક પ્રાકૃત જ્ઞાન છે, એક અપ્રાકૃત જ્ઞાન છે. લોક સંબંધી જ્ઞાન, જગત સંબંધી જ્ઞાન એ પ્રાકૃત જ્ઞાન છે, પણ ભગવત સંબંધી જ્ઞાન એ અપ્રાકૃત જ્ઞાન છે. વિદ એટલે જ્ઞાન, પણ કેવું? ભગવત સ્વરૂપ તદ ભક્તિ જ્ઞાનેન. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતોધિક સુદૃઢ જે સ્નેહ છે, એ સ્નેહ જ ભક્તિનું સ્વરૂપ છે. સમહાત્મ્ય ભગવત સ્વરૂપનું જ્ઞાન અને સમહાત્મ્ય ભગવત ભક્તિનું જ્ઞાન જેમાં વિદ્યમાન છે, એવું શ્રી ગુસાઈજીના નામમાં એ વિદ અક્ષરનું કાર્ય છે. વિદ. હવે એવા ભગવાન મહાત્મ્ય જ્ઞાનથી શ્રી ગુસાઈજી શું કરે છે? વિદ પછી આવે છે આટલી વારમાં સુઈ ગયા. અને તમે નાના બાળક જેવું કર્યું. સવારના 6 વાગ્યામાં એક માતા બાળકને ઉઠાડીને જ્યારે સ્કૂલે જવાનો સમય થાય, વિદ્યાલયનો સમય થાય, ઉઠાડે એટલે ઉઠી જાય, પણ ઉઠાડીને કંઈ કાર્ય કરવા જાય એટલે પાછો આમ કરીને આમ ઢળી જાય. તમે એક ક્ષણમાં પાછા સુઈ ગયા. વિદ પછી હા બસ મારી સાથે ચર્ચા કરો. મને એવું ન લાગ્યું જોઈએ કે હું એકલો બોલું છું. તમે બધા પણ ત્યાં પરસ્પર બોલો છો એનો વાંધો નહીં, મારી સાથે બોલવામાં વાંધો.
વિઠ્ઠ ભગવત સ્વરૂપ રૂપી ભગવત મહાત્મ્ય જ્ઞાન દ્વારા શ્રી ગુસાઈજી શું કરે છે? ઠ એટલે શૂન્ય, શૂન્ય એટલે ખાલી. આ શૂન્ય કોણ છે? આપણે બધા જીવો, આપણે બધા શૂન્ય બનેલા છીએ. ભગવત સ્વરૂપ તદ ભક્તિ જ્ઞાનેન ઠમ શૂન્યમ તત્ સંબંધ રહિતમ. આપણે શૂન્ય શા માટે થયા? ભગવત સંબંધથી રહિત છીએ એટલા માટે. બહુ સમજવા જેવું છે. આમ તો જીવ પોતાને પૂર્ણ માની રહ્યો છે. પોતાની અંદર રહેલું જે એનું કર્તૃત્વાભિમાન, પોતાની અંદર રહેલું જે એનું જ્ઞાનાભિમાન, એ કર્તૃત્વાભિમાન અને જ્ઞાનાભિમાનના કારણે પોતે પોતાને પૂર્ણ માનીને બેઠો છે. જન્મૈશ્વર્ય શ્રુત શ્રીભી રેદ માનમદ પુમાન. પોતાના મદથી પોતે વધતું જાય છે. શ્રીમદ ભાગવત કહે છે પૂર્ણ માને છે, પણ એ પૂર્ણ માનવા છતાં પણ મૂલતઃ એ જીવ શૂન્ય છે, કારણ કે ભગવત સંબંધ રહિત છે. એક ધાન્યને લઈને એનું તમે એ ધાન્યના પિષ્ટને તમે તૈયાર કરી લીધો, પિષ્ટ એટલે લોટ, અને એને ગૂંથી અને તમે વિચાર કરી લીધું કે એને હવે આ પાક થઈ ગયો છે, એમ ના થાય. એનો અગ્નિ સાથે સંબંધ થાય ત્યારે જ એ પાકે, ત્યારે જ એમાં પક્વતા પ્રાપ્ત થાય, ત્યારે જ એ ધાન્ય પક્વ બની આહાર યોગ્ય બને. એમ જીવ જ્યાં સુધી ભગવાનથી વિખૂટો પડેલો છે, જ્યાં સુધી ભગવાનથી દૂર છે, ત્યાં સુધી એ શૂન્ય છે, અધૂરો છે. પણ જે સમયે એને ભગવત પ્રાપ્તિ થાય છે, એ સમયથી એ પૂર્ણ બની જાય છે. પ્રભુ છે ને, હું ઘણી વાર કહેતો હોઉં છું મારા પ્રવચનમાં, શ્રી ઠાકોરજી છે ને આ પારસમણી જેવા છે. સુરદાસજી વગેરે ભગવદીઓએ પ્રભુને પારસમણીની ઉપમા આપી છે. અચ્છા, પ્રભુને તો પારસમણીની ઉપમા આપી છે, પણ ભગવાન નામને પણ પારસમણીની ઉપમા આપી છે. એ ભગવાન નામને પારસમણીથી પણ શ્રેષ્ઠ ગણ્યો છે. પારસ કો કહા કામ, કયું પદ છે સુરદાસજીનું? બડો ધન હરિજન કો હરિ નામ. પારસનો, પારસમણીનો સહજ સ્વભાવ છે, એવી લોકશ્રુતિ છે કે એ લોખંડને પણ સ્પર્શે તો એને સુવર્ણ બનાવે. આવી એક શ્રુતિ છે. આવું બધા કહે છે, પણ જોયું નથી કોઈ. પણ જગતની અંદર કહેવાય રહ્યું છે, સર્વત્ર આવું બોલાઈ રહ્યું છે, માટે એમાં સત્યતા તો હશે. જેમ એક પારસમણી લોખંડને સુવર્ણ કરે, એ તો ભૌતિક પદાર્થ છે ને. પ્રભુ કેવા છે? આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, આપાદ મસ્તક આદ્યોપાંત. પ્રભુ આપ આનંદ રૂપ છે, આનંદ કંદ છે. એવા આનંદ કંદ પ્રભુનો જો સ્પર્શ થાય તો જીવની શૂન્યતા તો પણ રહે, એ માની જ ન શકાય, થઈ જ ન શકે. ભગવત સંબંધ થતા શૂન્ય એવો જીવ એ પાછો પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. કારણ કે કોઈ એવી અવધિ, કોઈ એવી પરિસમાપ્તિ હોય તો એ છે પ્રભુ. પણ જ્યાં સુધી ભગવત સંબંધ નથી થયો ત્યાં સુધી એ જીવ શૂન્ય છે, શૂન્ય છે અને એટલા માટે જ હાથમાં તુલસી દળ લઈને જ્યારે આપણે ગદ્ય મંત્ર બોલીએ છીએ અને એ ગદ્ય મંત્રમાં પોતાના સ્વરૂપનું નિવેદન કરતા કરતા હું કેવો છું એવું આપણે જ્યારે પ્રભુને નિવેદિત કરીએ ત્યારે કહીએ છીએ, હે પ્રભુ, હું તિરોહિત આનંદથી યુક્ત છું, તાપ ક્લેશથી યુક્ત છું, કારણ કે આપનાથી દૂર છું. ત્રસ્તોસ્મ્યહમ કૃપણવત્સલ દુસ્સહોગ્ર સંસાર ચક્ર કદનાન ગ્રસતામ પ્રણી
હે પ્રભુ, હું ડરી રહ્યો છું, ગભરાઈ રહ્યો છું, હું આપનાથી દૂર ન થઈ જાઉં. જો હું આપનાથી દૂર થઈશ તો આ સંસાર મને ખેંચી લેશે, સંસાર દ્વારા હું ગ્રસાઈ જઈશ. અને એ સંસારમાં, એ અહંતા મમતાના અસદાગ્રહમાં ગ્રસાતા મારા કર્માનુસાર અનેક જન્મોમાં ભટકતા 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 પ્રભુ હું આપનાથી દૂર થઈ જઈ, આપનાથી મારો વિયોગ થઈ જશે. આ જે અવસ્થા છે, આજ તો શૂન્યતા છે. જીવ ભગવદ અંશ છે, ભગવદ અંશ હોવા છતાં સચ્ચિદાનંદાત્મક એવા પ્રભુ છે, એમનો અંશ હોવાથી એનામાં પણ એ સચ્ચિદાનંદતા હોવી જોઈએ. પણ આ અવિદ્યાના કારણે નિવૃત્ત થઈ, કારણ કે સંસારમાં પ્રવેશ કર્યો, શૂન્ય થઈ ગયો જીવ. જેમ એક શરીર છે, એ શરીરનું નિર્માણ થઈ રહ્યું છે. એ શરીરમાં 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે, એક મન છે, અંતઃકરણ ચતુષ્ટય છે, આ બધું જ છે. નેત્ર વગેરે બધી જ ઇન્દ્રિયોથી યુક્ત સુદૃઢ સુંદર એવું એક શરીર છે. પણ માનો એ શરીરમાં ચેતના જ ન હોય તો, માનો એ શરીરમાં પ્રાણ જ ના હોય તો, માનો એ શરીરમાં શ્વાસ જ ના હોય તો, શરીર છે, તમે એમને નકારી ન શકો. અરે હવે આ નકામું, આ કોઈ કામનું નહીં, એમ ન કહી શકો. એ શરીર છે, એમાં દરેક ઇન્દ્રિયો છે, કર્મેન્દ્રિય છે, જ્ઞાનેન્દ્રિય છે, બધું જ છે. હાથ પગ મોઢું નાક વગેરે બધું આપણે જોઈ શકીએ છીએ. બસ ખાલી પ્રાણ જ તો નથી. આપણે એવા દેહને મૃત ઘોષિત કરી દઈએ છીએ. બધું જ હોવા છતાં એક શ્વાસ નીકળી ગયો, એ દેહ મૃત છે. એમ આપણા દેહની અંદર, એક જીવની અંદર અંતઃકરણ છે, આત્મા છે. દેહની અંદર એ દેહી છે, એના ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોની વિષયો છે, એ વિષયોના તત્ત એની વૃત્તિઓ છે. આ બધું જ હોવા છતાં જ્યાં સુધી ભગવદ આનંદ નથી, ત્યાં સુધી જેમ શ્વાસ નથી તેમ પેલું શૂન્ય છે, તેમ જ્યાં સુધી ભગવદ આનંદ નથી ત્યાં સુધી જીવ પણ શૂન્ય છે, શૂન્ય છે, શૂન્ય છે. તત્ સંબંધ રહિતમ, ભગવત સંબંધથી રહિત છે. ઓહો, કેવલ વિઠ્ઠલ નામનું આ માધુર્ય છે. 6:15 થશે, 1.5 કલાક જેટલો સમય થયો, આપણે હજી વિઠ્ઠલ નામની ચર્ચા કરીએ છીએ. ભક્તિ માર્ગની આ ગહનતા છે. હજી હું કહું છું, હું બંધાતો નથી. 2 વર્ષે 5 વર્ષે જ્યારે બોલાવશો ત્યારે આવીશ, ત્યારે વલ્લભાખ્યાન બોલીશ, બીજો વિષય નહીં લઉં. પણ હા, વલ્લભાખ્યાન પૂરું પણ ઉપલેટામાં કરીશ. ભલે ગમે તેટલા વર્ષો થાય, જ્યારે બોલાવશો ત્યારે વિષય આ હશે. આ પૂરું નહીં થાય. જયંતિભાઈ કાલે કહ્યું કે 9 વર્ષનું અભયદાન, છેલ્લે કહ્યું આપ બધાનું ધ્યાન, જોકે મોડું થયું હતું એટલે જવામાં હતું, એટલે આપ સૌને ખ્યાલ નતો, પણ હું બહુ વ્યવસ્થિત સાંભળતો હતો. હું એમ કહું, 9 નહીં, આ 18 વર્ષ પણ થઈ શકે, આનું કંઈ જ નથી નહીં. કદાચ એવું પણ થાય કે એક આખ્યાન 2 સત્રમાં પતે. ખાલી ડરાવું જો તમને બધાને, તમે પેલું ન વિચારતા. થોડા દિવસો જવા દો, પછી હું ઝડપ કરીશ, થઈ જશે બધું. અત્યારે આમ આનંદથી મને બોલો. 7 દિવસ મને પહેલી વાર બોલવાનો અવસર મળે. આમ તો કેટલા સત્રો કર્યા મેં, 5 દિવસ, 3 દિવસ, 4 દિવસ, પણ 7 દિવસ પ્રથમ વખત બોલી રહ્યો છું. આનંદથી બોલવા દો. વિદ એટલે જ્ઞાન, મહાત્મ્ય જ્ઞાન, અને એવા ભગવત સ્વરૂપના એવા જ્ઞાન દ્વારા જે ભગવત સંબંધથી રહિત છે એવો શૂન્ય જીવ ભગવત સંબંધથી રહિત છે, તો પ્રવૃત્તિ શું કરી રહ્યો છે? શૂન્ય છે એટલે કેવલ બેઠો નથી. આ જગતમાં કોઈ પણ વ્યક્તિ કોઈ કાર્ય કર્યા વિના અકર્મણ્ય થઈને રહી જ નથી શકતો. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત. ભગવદ ગીતામાં પ્રભુ આજ્ઞા કરે છે, કોઈ પણ જીવ એવો નથી કે જે કંઈક કર્યા વિના રહે. એ શક્ય જ નથી. એ કંઈક તો પ્રવૃત્તિ કરે જ. શૂન્ય થઈ ગયો છે.
પણ શૂન્ય હોવા છતાં કાંઈક તો પ્રવૃત્તિ કરે. માણસ જ્યારે બેઠા 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 એમ આમ એનો બ્લેન્ક થઈ જાય, એનું માઇન્ડ શૂન્યાવકાશમાં પોતે ચાલ્યો જાય, ત્યાર પછી પણ એની કોઈ ક્રિયા તો ચાલુ જ રહે. પગમાં આ રીતના આમ કોઈ એવી મુમેન્ટ રહે, અથવા હાથેથી આ રીતના આમ કઈ એવું કરી રહ્યો હોય તો એ મુમેન્ટ, કઈ મુમેન્ટ રહે, પોતે ચાલ્યો ગયો છે, પોતે શૂન્યમાં ગયો, પણ કઈ મુમેન્ટ તો છે. એવી રીતના ભગવત સંબંધથી રહિત છે, શૂન્ય થયો, પણ કાંઈક તો કર્મ કરી રહ્યો છે, કાંઈક તો ક્રિયા કરી રહ્યો છે. શું? કર્મ જ્ઞાનોપાસનાદિકમ. ભગવત સંબંધથી રહિત થઈ અને પોતે કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ઉપાસના માર્ગ, આ બધા જ માર્ગોની અંદર તત્પર થઈ જાય છે. અરે પણ મૂળમાં એ ભગવાનનો નિજજન છે, એ ભગવાનનો અંશ છે, એ દૈવી જીવ છે, અને દૈવી જીવ હોવા છતાં પણ આ રીતના ભટકી રહ્યો છે. આ તાપ શ્રી ગુસાઈજી આપ સહી નથી શકતા. એટલે આપ સ્વયં આપનામાં, આપ સ્વયં સ્વરૂપાત્મક હોવાથી, આપનું અલૌકિક સ્વરૂપ હોવાથી આપનામાં આ વિદ એટલે ભગવાન મહાત્મ્ય જ્ઞાન, ભગવત સ્વરૂપ જ્ઞાન, ભગવત ભક્તિ જ્ઞાન, ભગવાન માર્ગ જ્ઞાન, આ બધું આપનામાં સહજ છે. અને એ સર્વને લઈને એના આધારે આપ આવા શૂન્ય બનેલા જીવને, જે કર્મ જ્ઞાનોપાસના વગેરે માર્ગમાં ફસાઈ ગયેલા છે, પોતે હવે એને એ ભાન પણ નથી કે આમાંથી મારે નીકળવું જોઈએ, અને કદાચ જો ભાન કરાવો તો એને એમાંથી નીકળતા પણ આવડતું નથી, એને એમાંથી એની નિવૃત્તિ કરતા પણ આવડતી નથી, એ કરી શકતા પણ નથી. એવા જીવને તતઃ સર્વાન, એવા દરેક જીવને આમ હાથ પકડી પકડીને લાતી જે લઈ આવે. ક્યાં? સ્વમાર્ગે અનુગૃહ્યતી. સ્વમાર્ગમાં, ભક્તિ માર્ગમાં, શ્રી મહાપ્રભુજીના કૃષ્ણ સેવાના માર્ગમાં આપ હાથ પકડી પકડીને લઈ આવી અને એ જીવને સ્વકર્તવ્ય પરાયણ જે આપ કરી રહ્યા છે, એવા જે કોઈ છે એ છે શ્રી વિઠ્ઠલનાથજી. વિદ, ઠ અને લ આપ પોતે આજ્ઞા કરી રહ્યા છે. હે જીવો, મંત્રોપાસન વૈદિક તાંત્રિક દીક્ષાર્ચનાદિભિર્યઃ અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેષુ સમેસ્તુ સર્વસ્વમ. સ્વમાર્ગમાં લઈ આવી અને આપ જીવને એ જ્ઞાન કરાવી રહ્યા છે. હે જીવો, હું તમને જેના શરણે લાવું છું એ કોણ છે? જે મંત્ર, ઉપાસના, જ્ઞાન, વિવિધ પ્રકારના વૈદિક તાંત્રિક મંત્રોના એ દીક્ષાના પ્રકાર, આ બધાથી જે અલગ છે, આ બધાથી જે પરે છે, આ બધાથી જેમનું સ્વરૂપ બહુ જ વિલક્ષણ છે. વાસુદેવ પરા વેદા, વાસુદેવ પરા મખા, વાસુદેવ પરા યોગા, વાસુદેવ પરા ક્રિયા, વાસુદેવ પરમ જ્ઞાનમ, વાસુદેવ પરમ તપઃ, વાસુદેવ પરો ધર્મો. શ્રીમદ ભાગવત. પ્રભુ આ બધાથી પર છે, પણ એ પ્રભુથી પર શ્રેષ્ઠ કોઈ જ નથી. મત્તઃ, મારાથી પરતરમ શ્રેષ્ઠ કિંચિત નાસ્તિ ન અન્યત. મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ. મારાથી પર, મારાથી શ્રેષ્ઠ આ સમગ્ર જગતમાં, બ્રહ્માંડમાં બીજું કોઈ જ નથી. ભગવાન સર્વથી પરે છે. તમે એવા કોઈ સાધનો, આ બધા સાધનોથી પરે, એનો મતલબ કે એનાથી ઉપર એમ શ્રેષ્ઠ એ અર્થ ન લેવો, પણ આ બધાથી એ પ્રભુ દુર્ગમ્ય છે, અગમ્ય છે, ભગવાન પ્રાપ્ત નથી થઈ શકતા. કારણ કે એ સર્વ સાધનો પેલા પોતે તો સમર્થ હોવા જોઈએ, એમાં પણ એ સામર્થ્ય નથી. માટે આ બધાથી જે અસ્પૃષ્ટ રમતે, વિવિધ પ્રકારના મંત્રો, વિવિધ પ્રકારની દીક્ષાઓ અને જે વિવિધ પ્રકારની વિધિ દ્વારા, વૈદિક તાંત્રિક વિધિ દ્વારા જેમને સ્પર્શી પણ નથી શકાતું, એવા પ્રભુ ના ચરણ કમલમાં શ્રી ગુસાઈજી આપ જીવોને લાવી રહ્યા છે. અને લાવીને આપ આજ્ઞા કરે છે, સમેસ્તુ સર્વસ્વમ. આ મારું સર્વસ્વ છે. અને આ જે મારું સર્વસ્વ છે એ કોણ છે?
જે આ બધા દ્વારા અસ્પૃષ્ટ રમતે, આ બધા દ્વારા અસ્પૃષ્ટ છે, પણ રમતે રમણ કરે છે ક્યાં? નિજ ભક્તેષુ, નિજ ભક્તોમાં. એ મારું સર્વસ્વ છે. આવું જે જ્ઞાન કરાવી રહ્યા છે એ શ્રી વિઠ્ઠલ છે. બસ હવે નહીતર આજનો આખો દિવસ આ વિઠ્ઠલ નામ ઉપર જશે. શ્રી વિઠ્ઠલ નામ જ ફલરૂપ છે. પેલા એક ક્ષત્રાણીનો પ્રસંગ આવે છે ને, શ્રી ગુસાઈજીની સન્મુખ શરણે આવે છે અને શરણે આવીને વિનંતી કરે છે કે કૃપાનાથ, આપ ભક્તિ માર્ગમાં મારી સ્વીકૃતિ, મને નામ નિવેદન પ્રદાન કરો. આપે કંઠી લઈ અને નામ દીક્ષા આપે પ્રદાન કરવાનો પ્રારંભ કર્યો ત્યારે આપે કહ્યું, બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ. તો પોતે બોલી નથી શકતા. આપ એક એક અક્ષર છૂટું પાડી પાડીને બોલે, બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ. છતાં કૃષ્ણ એમાં જે કકારમાં જે રુકાર છે એ બોલતા નથી આવડતો. મૂર્ધન્ય શકાર કૃષ, જે મૂર્ધન્ય શકાર ફાડ્યો શ, એ બોલતા નથી આવડતો. સ્પષ્ટ ઉચ્ચારણ નથી થતું. આપ શ્રી અનેક વાર શીખાવ્યું, અનેક વાર પ્રયત્ન કર્યા, પણ પોતે બોલી નથી શકતા. તો છેલ્લે કહ્યું, મને મારું નામ આવડે છે? હા, શ્રી વિઠ્ઠલનાથજી. તો એ 3 વખત બોલાવીને આપે નામ પ્રદાન કર્યું. આપનું નામ ફલાત્મક છે. થોડા આગળ વધીએ હવે. વંદુ શ્રી વિઠ્ઠલવર. ચાલો પેલી કડી ગાઈએ.